હાય એવરીવન, જય શ્રી કૃષ્ણ। અત્યારે છે સન્ડે અને અમે આવ્યા છીએ ફાર્મે। અમારી રાનીએ 9 બચ્ચાને જન્મ આપ્યો છે જો, અને એક તો સેમ કારી છે, સેમ અમારે એક કારી હતી સેમ આવું જ ડોગ હતું, બ્લેક જ આખું। એને અહીંયા કેનાલમાં મગરો છે એટલે મગર ખાઈ ગઈ, બસ સેમ આ કારી જ છે જો। એટલા બચ્ચા ક્યુટ ક્યુટ છે ને એના પગ ને એવું બધું ગુલાબી ગુલાબી છે, કારણ કે આજે સન્ડે હતો એટલે થોડી ઘણી ફાર્મની સફાઈ ને બધું કરવાનું હતું એટલે આવી હતી સવારની। આજ તો હું આવી છું જો અહીંયા બધો ભંગાર જાય છે, બધું આ ભાઈ આવ્યા છે ભંગાર લેવા માટે। બધું ચોખ્ખું થાય છે આખું ફાર્મ, ચોમાસું આવે છે ને એટલે કીધું ચાલો આપણે ચોખ્ખું કરી નાખી વરસાદ આવે એ પહેલાં। પણ અમારી રાનીએ કાલે જ બચ્ચાને જન્મ આપ્યો છે, 9 બચ્ચા છે। તો એ જો આપણે પાસે આપણે હોય તો આપણે કાંઈ નહીં કરતી, નહીંતર બીજા ડોગ એવા હોય કે પાસે જાય, બચ્ચાને જન્મ આપ્યો હોય ને પાસે જાય તો આપણે નજીક પણ ન આવવા દે। આમાં સેમ અમારી કારીના લક્ષણો છે, નજીક કર્યું તોય કંઈ નહીં કરે રાની, એટલી ગુલાબી ગુલાબી એની જીભ ને બધું છે ને। પેલા અહીંયા કર્યો તો એને, એનું ઘર અહીંયા પેલા બનાવ્યું હતું તમાલપત્ર છે ને એની નીચે, પણ ત્યાં પાણી આવ્યું એટલે આ જાંબુડો છે, જાંબુડાની નીચે અહીંયા એને બચ્ચાને મોઢામાં નાખીને લઈ આવી, અને ત્યાં તડકો આવ્યો એટલે એક એક બચ્ચાને અહીંયા છાંયે લઈ આવી પાછી। સ્પેશિયલ એનું ઘર બનાવ્યું છે, ત્યાં ન ગઈને અહીંયા જ બેઠી છે ધરાર। એટલે કહેવાય કે માં બીજા વગડાના વાહ। ટાઈગર છે ને, ટાઈગરને તો નજીક નહીં આવવા દે। જો હજી તો મેં અહીંયા મૂક્યું હતું તા એટલી વારમાં ત્યાં જતો રહ્યો। સેમ એમાં કારીના લક્ષણો છે, અને છે આખું કાળું। અને આ જો અત્યારે અમે રાયણું વાવી છે, રાણ વાવી છે, રાણ જે નાની છે ને એ રાણ છે, પાછળ તો છે એ અંજીર છે। અત્યારે જે રાણ ને સરગવો ને બધું વાવવાનું બાકી છે, એટલે અત્યારે થોડોક ઠંડો તોર થાય પછી વાવવું છે। અને વચ્ચે બધે વાવી દેવા છે ગુલાબ, આ બધા મોટા મોટા થઈ ગયા હતા ને બધા કાપી નાખ્યા। અને બારે માસી જો આંબો, કાગડા કેરી છે બારે માસી। અને અમારો વિજય જો ક્યાં છેક ચડ્યો છે, બધો ભંગાર ઉતારે છે બધો નીચે। જો બચ્ચા જો અહીં બાજુમાં જ એક્ઝેક્ટ સાવ બાજુમાં બેઠી છું રાનીની જો। સિયાબેન પણ જો બચ્ચાને રમાડવા જ આવે છે, એ આજ સવારની આવીને તો આઈને જ બેઠી છે, બચ્ચાઓ પાસે જ બેઠી છે। સિયા સેમ કારી છો, સેમ લે છે ને તોય કશું નહીં કરતી રાણી, કારણ કે એને એટલો વિશ્વાસ છે કે અમારા બચ્ચાઓ જોડે કાંઈ નહીં કરે। ઓલું કારીને ઉપાડ, કારીને એનું નામ કારી નથી, બીજું પાડ નહીં, કારી જ આપણે ઈ કારી જ નામ આપણે પાડવાનું છે, કારી નથી પાડવું નહીં ઈ કારી જ છે, એ નથી પાડવું। ટોમીને કેમ ન પાડ્યો તો લાલ નામ તો? સિયાબેન હાથમાં લઈને રમાડે છે જો એના બચ્ચાને, વાલ કેટલો કરે છે, આ નખે ઉગી ગયા જો, નખ તો હોય જ ને, લાગે એવા હે જો જાગે છે રાણી, એક હાથમાં બચ્ચું છે।
કારી એ કારી બિચારા નામે પાડી દીધું હજી. હવ આપણે નામ પાડી દીધું કારી છે એનું નામ. ઉઈગું નથી હજી. આખું નથી ખુલતી હજી. કાલ જન્મું હોય આખું થોડી ખુલે સિયા. માટી ખાઈ ખાઈને મોઢું તો જો કર્યું. અરે એ બહુ અવરચંડું છે. અહીંયા હતું ને તો છેક વાં જતું હતું, વરી ત્યાંથી પાછું આ બાજુ આવતું રહીએ. જો એના બચ્ચાને કારણ વગર ના બોલે આ લોકો. તારી એવો વિકાસાનો એવા જ છે, જો સેમ એવા જ છે. કારી જો અસલ. આને એવો નથી, જો આ નાઈડ એક વાર ના નાઈડ. એના નાના અલગ છે. જો આના એકદમ સોફ્ટ છે, આના કડક છે, અને આના જો છે ને કડક. આ ગોરું છે ને એ બહુ અવરચંડું છે. જો તો એ બહુ અત્યારથી ને બધા બાદ બાદ કરે છે. જો ઓલું ચામા ચીડિયાને બચ્ચું ન હોય એવું લાગે. એને મજા આવે. મમ્મી દાંત કાઢે છે જો. એ ગંધારા હજુ વાગ્યા છે 3:30, પણ અમે પણ બધાની જોડે જોડે જાંબુડાના છાયા નીચે બેઠા છીએ. જો કારણ વગર બોલે. હા, એ કારણ વગરનું છે. એમાં આ ગોરું છે ને એ તો બહુ ઓવરચંડું છે. ક્યાં કર્યું છે? પોતે પૈસાવા જાય શું મમ્મી? પછી રાઈડ ઉપાડશે. આખી નીકળી. જો આ જો બે એવા સિયા તારે પ્લાઝાની જોડે મેચ થઈ જાય છે. નિંદર કરે છે. પછી એને આંખે નથી ખુલી. કાની બંધ છે, બોલે નામ જો. જો કાની બંધ છે એના. જો આંખો જ નથી ખુલી તો નીંદર જ કરે ને. હજી તાઈ બીજો દિવસ આ છે. બધા નિંદર કેમ નથી ખાતી? એ બધા નીંદર જ કરે આ છે. બધે હલે છે. આ એ હલે છે પણ એ ઓવરચંડુ બહુ છે. ઈ કારી એ કારી કાન નથી ખુલ્લા, નો સંભળાય હજી. જો 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 ધારી ઈ ચાટી ચાટીને એના બચ્ચાને ચોખા કરે. નવડાઈ દેવાય ને. એ આપણે માણસમાં જ આપ્યું છે બધું. મમ્મી ફૂંક મારશે ને જોજો. એને નીચે લાગતું નહીં હોય. એને ન લાગે, કાંઈ ના લાગે. ઈ જો હરખું કરીને બેઠી હોય. ઢેફા. સિયાબેનના ખોબામાં હલવું હુમાઈ ગયું છે. એ કારી એ કારી એન કાન નથી ખુલ્લા, નો સંભળાય. જોઈ લે જીભ કે ગુલાબી ગુલાબી છે. જો ખોલ મોઢું, ખોલ ખોલ મોઢું. ખોલાવડો. હાલે આ લઈ લે. મોઢું કંટ્રોલ નથી ઘાણી. કરતું આ. હાલે હાથમાં જોવે છે બચ્ચું છે કે નહીં એ કઈ. જો મારા હાથમાં છે જો. મારા હાથમાં કાંઈ ન કરે, એ પડ્યું રહેવા દે. એવી માણસ છે. એ માણસ છે. લે આખું આમ તો જો બધા હોઈ ગયા, એકલું આમ છે. હવે ગઈ છો આઘી. નાવા જાય. નાઈ આવશે હમણાં, પાણીમાં પડી આવશે. તડકો લાગે છે. અહીંયા લઈ લે ને. તું ઊભી થઈ જા, તું અહીંયા બેસી જા. એક હાથમાં બે બે પકડાઈ જાય જો. આ ગોરું છે ને, આ બહુ લખણ ખોટું છે. જા ઈ અને કા બે આ તો જો. આ જો બિંદાસ. કાળી બેન છે કાળી. આને શું છે અહીંયા? એ કચરો હોય તો અહીંયા ચોખ્ખું કરવા જામાં.
કારી એ કારી આજો આજો આની રેલી હું કે છો જો બધા પપૈયા ની બધી સાફ સફાઈ ચાલુ છે બધા લાગી ગયા છે કામે પપૈયા જો બધું હજી કેદારનાથની જ વાતો ચાલુ છે જો અમારા શશીભાઈ શાક બનાવે છે રીંગણ બટેકાનું ગ્રેવી વાળું શાક બનાવે છે જો અહીંયા રોટલા થાય છે અને હજુ ભાખરી બાકી છે અને આ બે જણા છે ને સલાહ જ આપવામાં છે સહકારની જરૂર છે સહકાર નથી આપતા પણ સલાહો આપે છે એની તું કેમ પાછળ વહી આવી ઈ તો કટ થઈ જાય આ તો પાંચમું ધામ થયું ને આવડું આ અત્યારે અમે 4 ધામની વાતો ચાલુ છે અને અમારા વિજયભાઈ જો કેરી તોડીને આવ્યા છે આંબામાંથી જો કોઈને લેવી હોય તો મેસેજ કરજો આંટી છે ને કેરીનો ખોરો ભરીને આવ્યા છે અને અહીંયા કેરી જોખાય છે વેપાર ચાલે છે કેરીનો વેપાર ઈ તો મેં કીધું કોઈને લેવી હોય તો મેસેજ કરજો ફૂલ આપણા ઘરની ઓર્ગેનિક કેરી છે 11 વીઘામાં આંબા છે વાવેલા અને આજે પવન એટલો છે ને કે ચૂલોય સાથ નથી આપતો જો છોકરાઓ છે ને મોબાઈલ લઈને બેસી ગયા છે કોઈ ધંધો નથી વાતું ચીતું ન કરવાનો કે કાંઈ ધંધો નથી મોબાઈલ સિવાય નહીં 10 દિવસ તો વાતચીત કરી હવે હું કરું ઓહો હો હો ફરવા ગયા એની રીલ બને છે બધી અચ્છા એવું છે હા અને અમારો જો 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 આખો દી હું આખું ગ્રોમિંગ કરી નાખ્યું ને એટલે આખો અલગ જ લાગે છે જોજો જોવે છે આખો દી હું જ રહું અને બાયુ ને પવન છે ને તો ધુવાડો જ ખાય છે જો એ મીના રાણી ભાખરી બરી જાય જો બરી ગઈ બરી ગઈ અહીં માથે બે તો એવા નમૂના બેહી ગયા છે ને આડા બેહાડ્યા ને એવું પવન લાગે ને એટલે એક નમૂનો માથે બેઠો જો બધા જમવા બેસી ગયા છે રીંગણ બટેકાની સબ્જી છે ભાખરી મરચા સલાડ પાપડ કેરી છાસ રોટલા જો આ રોટલા છે ચંદન ચકોરી ગોળલા જોવાની અલગ હે